નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપની ચેનલમાં. તો આજે આપણે અતિ પવિત્ર એવી જયા એકાદશી વિશે વાત કરીશું. મા મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે. એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે. એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ અને મોક્ષનું પ્રદાન કરે છે. એટલું જ નહીં, એ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિચાસ તત્વોનો નાશ કરનારી પણ છે. આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેત્યોનીમાં જવું પડતું નથી. દરેકે પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત કરવું જોઈએ. તો ચાલો આજે આપણે જયા એકાદશીની વ્રત કથા જોઈએ. એક સમયની વાત છે. સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા. દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્ત નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા. 50 ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વેચ્છા અનુસાર વનમાં વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું. એમાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા. એમાં પુષ્પદાન, ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતો. ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું. માલિની એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી. એ પુષ્પવંતીના નામથી વિખ્યાત હતી. પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો અને એને લોકો માલ્યવાન કહેતા. માલ્યવાન પુષ્પવંતીની ઉંમર આસત હતું. આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા. આ બંનેનું ગાન થઈ રહ્યું હતું. એમની સાથે અપ્સરાઓ પણ હતી. પરસ્પર પ્રેમના કારણે આ બંનેને મોહને વશીભૂત થઈ ગયા. ચિત્તમાં ભૂતિ આવી ગઈ. આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા. ક્યારેક તાલનો ભંગ થઈ જતો તો ક્યારેક ગીત બંધ થઈ જતું હતું. ઇન્દ્રએ તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઈ ગયા. આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા, અરે મૂર્ખાઓ, તમને બંનેને ધિક્કાર છે. તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કરનારા છો. આથી તમે પતિ પત્નીના રૂપમાં રહસ્યને પિચાસ બની જાઓ. આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું. બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા અને પિચાસ યોનિને પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં ભટકતા હતા. એક દિવસ પિચાસે પોતાની પત્ની પિચાસનીને કહ્યું, આપણે એવું તો ક્યું પાપ કર્યું હશે કે જેનાથી આપણને આ પિચાસ યોનિ પ્રાપ્ત થઈ છે? નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિચાસ યોનિ પણ ખૂબ જ દુઃખ દેનારી છે. માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ. આ પ્રમાણે ચિંતામગ્ન થઈને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા. દેવયોગે એમના મહામહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ. જયા નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે. આ દિવસે બંનેએ બધા પ્રકારના આહારનો ત્યાગ દીધો. જલપાન ન કર્યું, કોઈ જીવની હિંસા ન કરી, એટલે સુધી ખાવા ફળ પણ ન કાપ્યું હતું. નિરંતર દુઃખથી યુક્ત થઈને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યા. સૂર્યાસ્ત થઈ ગયો. એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ. એમને ઊંઘ પણ ન આવી. તેઓ રતિ કે બીનું કોઈ પણ સુખ પણ લઈ ન શક્યા. સૂર્યોદય થયો. બારસનો દિવસ હતો. આ પ્રમાણે પિચાસ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું હતું. એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું. આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિચાસ પણ દૂર થઈ ગયું. પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા. એમના હૃદયમાં એ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો. એમના શરીરો પણ પહેલાં જેવા અલંકારે શોભતા હતા. તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંને ઘણી પ્રશંસા સાથે એમને પ્રણામ કર્યા. એમના આ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રએ ઘણું જ આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, કહો, કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિચાસ યોનિમાં છૂટી ગયા? તમે તો મારા શ્રાપિત હતા. તો પછી કયા દેવતાઓએ તમને તેમાંથી છુટકારો અપાવ્યો? તો માલ્યવાન બોલ્યો, સ્વામી, ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિચાસ પણ દૂર થયું છે. ઇન્દ્રએ કહ્યું, તો હવે તમે બંને સુધાભાન કરો. જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય હોય છે. આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ. જેણે આ એકાદશીની વ્રત કરી લીધું એણે બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા છે. આ મહાત્મયને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું પુણ્ય મળે છે.